સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ હતી। ત્યારે આજરોજ વાલિયાની શ્રી રંગનવચેતન આર્ટ્સ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરી ધીરે ધીરે મતપેટીઓ ખુલતા પ્રથમ ભાજપની 5 બેઠકોના ઉમેદવાર વિજેતા થયા હતા। જે બાદ ઝાડુ ફરી વળતા એક પછી એક આમ આદમી પાર્ટીની 11 બેઠકોના ઉમેદવારો વિજેતા બન્યા હતા। જ્યારે 3 જિલ્લા પંચાયત ઉપર વાલિયા જિલ્લા બેઠક પર આપના યુવા નેતા રજની વસાવા, પઠાર જિલ્લા પંચાયત બેઠક ઉપર જસીલાબેન ચંપકલાલ વસાવા વિજેતા બન્યા હતા। તો ડેલી જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સેવંતુ કાંતુ વસાવા વિજેતા બન્યા હતા। વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા। આજ રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 16 માંથી 11 ઉમેદવારની જીત થઈ છે અને વાલિયા જિલ્લા પંચાયત અને પઠાર જિલ્લા પંચાયત 3 માંથી 2 ની જીત થઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી ખાસ ચૈતરભાઈ વસાવા સાહેબે જે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો અને જે અમને મેન્ડેટ આપ્યા હતા અને અમારા સાથે જે ન્યાય અને અમારું સન્માન અપાવવા માટે જે અમને મેન્ડેટ આપ્યા એમાં અમે ખરા ઉતર્યા છે। અને ભાજપ સરકાર દ્વારા પોલીસ, એલસીબી, પ્રશાસનનો તમામનો ઉપયોગ કરી પૈસાનો ઉપયોગ કર્યો છતાં પણ આજે અમે આમ આદમી પાર્ટીની જીત થઈ છે। જે એલસીબી દ્વારા મને રાતે 2 વાગે ઉઠાવી દેવામાં આવ્યું એના વિરોધમાં જે પરિણામ લોકોએ આપ્યું છે તે બદલ વાલિયા તાલુકાની તમામ જનતાનો અમે દિલથી આભાર માનીએ છીએ। જય આદિવાસી, જય ભારત।